હેલો, તો આજે બનાવીએ છીએ આપણે સેવૈયા. તો એના માટે મેં દૂધ ગરમ મૂકી દીધું છે. પછી એમાં એડ કરીશ ચારોલી અને થોડીક એક ખાંડ. તો પછી એને હું ઉકળવા દઈશ ને અહીંયા મેં લઈ લીધું છે 1 ચમચી કસ્ટર્ડ પાવડર. એમાં થોડુંક એક દૂધ નાખીને મિક્સ કરી લઈશ. અહીંયા મેં 1 ચમચી ઘી લીધી છે અને એમાં હું સેવને શેકી લઈશ. તો અહીંયા આપણી સેવ એકદમ સરસ શેકાઈ ગઈ છે. પછી આપણે એને એડ કરી દઈશું ઉકળતા દૂધમાં. તો આવી ગઈ છે આપણી સેવ અને પછી આપણે એને 5 થી 10 મિનિટ પાકવા દઈશું. તો અહીંયા દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે. હવે આપણે એમાં નાખીએ થોડોક એક કસ્ટર્ડ પાવડર, જેનાથી એનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે અને એકદમ સરસ ઘટ બનશે. તો આવી ગયો છે આપણો કસ્ટર્ડ પાવડર. ફરીથી એને મિક્સ કરીને 5 મિનિટ પાકવા દેશી. પછી એમાં એડ કરશી બદામ, કાજુ, પિસ્તા, કિસમિસ અને ગાર્નિશ કરશી મેંગોથી. તો આ બની ગઈ છે આપણી સેવૈયા એકદમ મસ્ત રેડી. કોને કોને પસંદ છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આપણી સેવૈયા થઈ ગઈ છે રેડી. ઉપરથી ગાર્નિશ કરશી પિસ્તા અને મેંગોથી. તો બાય.